તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પર વારી છે। ટીબી વિભાગના બે દર્દીને રોડ પર તરછોડી દીધાના આરોપ છે। રાત્રે ટીબીના બે દર્દીને રિક્ષામાં બેસાડી રોડ પર જ ફેંકી દેવાયાનો આરોપ છે। બે રિક્ષાવાળા થેલામાં મૂકી દર્દીને ત્યાં ફેંકી ગયાનો આરોપ છે। એક દર્દીને સિવિલની પાછળ વિરાન જગ્યા પર તરછોડી દેવામાં આવ્યા તો જાગૃત નાગરિકોએ તુરંત જ પોલીસને આ અંગે જાણ કરી 108 મારફતે બંને દર્દીને ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલની માનવતા મરી પરવારી હોય તે પ્રકારના આ જે આરોપ છે તે લાગી રહ્યા છે। બે દર્દીને રોડ પર જ તરછોડી દીધાના આરોપ છે। ટીબી વિભાગના બે દર્દીઓને રોડ પર તરછોડી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે પોલીસને પણ જાણ કરી હતી ને ત્યારબાદ 108 મારફતે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક દર્દીને સિવિલની પાછળ વિરાન જગ્યા પર તરછોડી દેવામાં આવ્યા હતા, જ્યારે બે રિક્ષાવાળા થેલામાં મૂકી અને દર્દીઓને ત્યાં રસ્તા પર ફેંકી ગયાનો આરોપ છે। સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ખૂબ જ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ટીબીનો એક ગંભીર દર્દી હતો અને વાલી વારસ વગરના આ ગંભીર દર્દી છે તેમને તબીબો દ્વારા રાત્રે રિક્ષામાં બેસાડી અને બિનવારસી રીતે રસ્તા ઉપર તરછોડી દેવામાં આવ્યો હતો અને આ તરછોડાયેલો દર્દી રસ્તા ઉપર કણસી રહ્યો હતો। આ કણસી રહેલા આ દર્દીને જોઈને એક રિક્ષા ચાલકનું હૃદય પીગળી જતા રિક્ષા ચાલક ફરીથી તેને અહીં લાવ્યો હતો અને રિક્ષા ચાલક દ્વારા હાલમાં અહીં મોકલવામાં આવ્યો હતો। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આવા જે દર્દીઓ હોય છે તેમની વિરુદ્ધ તેમને તરછોડી દેવામાં આવે છે, તેમને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, જેથી કહી શકાય કે તંત્ર દ્વારા માનવતા મરી પરવારી હોય તેવો આ કિસ્સો છે। હાલમાં પણ દર્દીને બેડ નથી આપવામાં આવ્યો। જોવું રહ્યું કે આ દર્દીની કેવી સારવાર કરવામાં આવે। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। મારા ઘરની સામે હિતેન્દ્રભાઈ દેસાઈ ગાર્ડન છે। મારા ફાધર ત્યાં સવારે વોક કરવા જાય છે। એમણે સવારે જોયું તો એક રિક્ષાવાળો અને બીજો એક ભાઈ જોડે હતા। એમણે થેલામાં એક પેશન્ટને રાખેલા હતા, એમને ત્યાં ઉતારી દીધા। મારા ફાધરે મને જાણ કરી કે આ લોકો આવું કરી રહ્યા છે। એટલે મેં આવીને જોતા રિક્ષામાં મને બીજા બી એક પેશન્ટ દેખાયા, એટલે મેં રિક્ષાનો પીછો કર્યો। એટલે એમણે સિવિલ હોસ્પિટલની ટીબી હોસ્પિટલની પાછળ વિરાન જગ્યા પર બીજા પેશન્ટને બી ત્યાં ઉતારી દીધો। પછી મેં એ બંનેને પૂછતાછ ચાલુ કરી, એટલે એમણે એવું કીધું કે મને ટીબી હોસ્પિટલના ડૉક્ટરે પૈસા આપ્યા હતા અને આ બેને સગે વગે કરવાનું કહ્યું હતું। તે પછી મેં 100 નંબર પર જાણ કરી અને જે બે પેશન્ટ હતા એમને 108માં જાણ કરીને ટ્રોમામાં પાછા બોલાવડાયા હતા। હોસ્પિટલ તંત્રનો કોઈ ખુલાસો હજુ થયો નથી, પણ મારે ખુદ રૂબરૂમાં મેં આવીને અહીંયા ટીબી હોસ્પિટલમાં જોયું તો એક દર્દી છે અને હજુ એક દર્દીનો ક્યાંય કોઈ હતો પતો નથી। એવું પૈસાનું કંઈ કહ્યું નથી, પણ મેં એમનો વિડીયો બનાવ્યો છે અને એમને કહ્યું કે સંપૂર્ણ ઘટના અમને ડૉક્ટરે પૈસા આપ્યા છે અને અમને સગે વગે કરવાનું કહ્યું છે, જેની જાણ પોલીસને થઈ છે અને પોલીસ હમણાં હાલ એ રિક્ષા ચાલકને ને પેલા બીજા ભાઈને લઈ ગઈ છે। તો દર્દી રોડ પર મૂકી જનાર ઓટો ડ્રાઈવરનો મોટો ઘટસ્ફોટ। ડોક્ટરના કહેવાથી દર્દીને રોડ પર મૂકી ગયાનો ડ્રાઈવરનો દાવો છે। દર્દીને ગમે ત્યાં ઉતારી દેવાનું ડોક્ટરે કહ્યું હતું તે પ્રકારની વાત પણ ડ્રાઈવરે કરી છે। ડૉક્ટર હતો, બરાબર, એ ડૉક્ટર મને આવ્યો બહાર બોલાવા, સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને એમઆરએસ કર પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારી દો કે આટલામાં, બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? કેમ ઉતારવાનું કીધું? એ શી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરવાની, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। ડૉક્ટર ગયા અત્યાર સુધી એક તો આ પહેલી જ વાર બાપા ગયો, પહેલા પેશન્ટ હતા બે જ। ડૉક્ટરનું નામ શું છે? ડૉક્ટરનું નામ યાદ નહીં, મોટા છોકરા જેવો છે તો બિલકુલ નહીં। તો આ હોસ્પિટલની ગંભીર બેદરકારી પણ સામે આવી છે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે। દર્દીને ગમે ત્યાં ઉતારી દેવાનું ડોક્ટરે કહ્યું હતું। જે રિક્ષા ચાલક કે જે આ બંને દર્દીને રસ્તા પર ઉતારી ગયા હતા, રસ્તા પર જ આ પ્રકારે દર્દીને રજળતા મૂકી દીધા હતા, તેનું પણ નિવેદન સામે આવ્યું છે। ત્યારે ડ્રાઈવરનું કહેવું છે કે ડોક્ટરના કહેવા પ્રમાણે આ પ્રકારે બંને દર્દીઓને અમે
ત્યાં રસ્તા પર જ ઉતારી દીધા હતા। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો। આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે 108ની મદદથી બંને દર્દીઓને હોસ્પિટલ ફરીથી ખસેડ્યા છે। ત્યારે એક દર્દીને સિવિલના પાછળ વિરાન જગ્યા પર તરછોડી દેવાનો આરોપ છે। જે જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો તેઓએ હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી। ત્યારે ટ્રોમા સેન્ટરમાં આ એક વ્યક્તિ જે હતા તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે બીજા વ્યક્તિને જે પ્રકારે રસ્તા પર તરછોડ્યા તેમનો હજી સુધી કોઈ અતોપતો નથી મળ્યો। ત્યારે દર્દીને આ પ્રકારે રસ્તા પર ફેંકી દેવાના ઓર્ડર આપનાર તે તબીબ કોણ છે તે પણ સૌથી મોટો સવાલ છે। જે તબીબો હોય છે, જે પરિવારજનો હોય છે દર્દીના, તે તબીબને ભગવાન માનતા હોય છે, પરંતુ આ જે ડોક્ટર છે તેની માનવતા મરી પરવારી છે। બિનવારસી વ્યક્તિઓ છે તેને બહાર મૂકી દેવામાં આવે। આપના દ્વારા શું તપાસ કરવામાં આવી અને શું ઘટના છે? આપની સાથે બિલકુલ સહેમત છું। ખૂબ જ દુઃખદાયક ઘટના છે। બિનવારસી લોકો માટે તો સિવિલ હોસ્પિટલમાં આખો ને આખો વોર્ડ છે, એટલે એક બે દર્દી એડમિટ કરવાથી કોઈ જ જાતનો ઇસ્યુ થવો ના જોઈએ। એમાં પણ જ્યારે એ તકલીફમાં કોઈ દર્દી રાત્રે આવે અને આવી ઘટના સામે આવી છે, મીડિયા મિત્રોની માધ્યમથી ઘણા બધા વિડીયો મારા સુધી પહોંચ્યા, મેં પણ એ જોયા, મેં પણ એ રિક્ષાવાળા ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ સાંભળ્યું છે। એના પછી જે પ્રાથમિક તપાસ કરી છે, જે એચઓડી ઘનશ્યામ બોરીસાગર અને એની સાથે એમના રેસિડન્ટો જે લોકો રાતની ડ્યુટી પર હતા, એની જે માહિતી મારી પાસે અત્યારે સામે આવી છે, બે દર્દીઓની આ વાત છે। એક 58 વર્ષીય પૂરણભાઈ દાંતાણી, જેને સોલા સિવિલ હોસ્પિટલથી રાત્રે ટીબી માટે રિફર કરવામાં આવેલા અને એને ટ્રોમામાં લઈ આવ્યા, જ્યાંથી એને રાત્રે અંદાજિત 12:40ની આજુબાજુ ટીબી વોર્ડમાં એને દાખલ કરવામાં આવ્યું। અને બીજું દર્દી જે મનુભાઈ નાયક, જે 45 વર્ષીય પુરુષ છે, એ એકચ્યુઅલી ગોધરાથી લાયા છે। એ પેશન્ટને ત્યાં ગોધરાની આજુબાજુ એટલે હાલોલ CHCમાંથી ગોધરા લઈ જવા માટે કહ્યું હશે અને ગોધરાથી એ દર્દીને લગભગ રાત્રે 9 વાગ્યાની આજુબાજુ ટ્રોમા સેન્ટર અને પછી સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં એને દાખલ કરવામાં આવેલા। આ બંને દર્દીઓ જે નાઇટ ડ્યુટી પરના ડૉક્ટરની સાથે એના એચઓડીની જે વાત થઈ છે એ પ્રમાણે આવ્યા પછી એને હાથમાં સોય નાખવામાં આવી અને ટેગ પણ ડેફિનેટલી દેખાય જ છે, એટલે એમને દાખલ કરી અને જરૂરી સારવાર આપવામાં આવી। અને એના પછી જે ઓન ડ્યુટી ડૉક્ટર છે એમના કહેવા પ્રમાણે કે જે પહેલું પેશન્ટ છે એ લગભગ 4 કલાકની આસપાસ, જે 9 વાગે દાખલ થયું એ લગભગ 1:30-2 વાગ્યાની આસપાસ, અને જે બીજું પેશન્ટ છે જે 1:45 વાગે રાત્રે દાખલ થયું એ અંદાજિત 3 વાગ્યાની આસપાસ એમના બેડ ઉપર હતું નહીં। એ બંને દર્દીઓને નોન પોઝિટિવ એટલે કે જેને કન્ફર્મ ન હોય એવા દર્દી તરીકે નીચેના વોર્ડમાં એટલે કે નેગેટિવ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા અને એમના કહેવા પ્રમાણે એ દર્દીઓ પોતાની રીતે એબ્સ્કોન્ડ થઈ ગયા। ન માત્ર એબ્સ્કોન્ડ પરંતુ કેસ પેપર સાથે નીકળી ગયા। અને પછી જે વિડીયો સામે આવી રહ્યા છે એમ સિવિલ હોસ્પિટલની બહાર કોઈ જગ્યાએ એમને ક્યાંક રિક્ષામાં કદાચ ઉતારવાવાળો વિડીયો છે, અને બીજો એક દર્દી સ્પાઇન હોસ્પિટલની સામે જે એમ કે રોડ ઉપર પડેલ દેખાય છે। અત્યારે બંને દર્દીઓને 108 મારફતે પાછા દાખલ કરવામાં આવે છે। એક દર્દી જે અત્યારે જે વાત કરી રહ્યો છે, જે હું વાત કરું છું ગોધરાનો, એમને પોતાને પણ અત્યારે હાલ પોતે સારું સ્ટેટમેન્ટ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી, પરંતુ એ બંનેને દર્દીઓને અત્યારે દાખલ કરેલા છે। આ ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે। સિવિલ હોસ્પિટલની અંદર આટલા બધા દર્દીઓ આવતા હોય, આટલું સારું કાર્ય થઈ રહ્યું હોય, એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિને આવી રીતે અડધી રાત્રે જો મોકલી દેવામાં આવ્યો હોય અને એ જો પુરવાર થશે તો ડેફિનેટલી એ ડિપાર્ટમેન્ટના હેડ અને એના રેસિડેન્ટ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। તપાસ કરી રહ્યા છીએ। અત્યારે હાલ બંને દર્દીઓ દાખલ છે। એકની પાસે મેં કહ્યું એ પ્રમાણે ગોધરાથી ટ્રાન્સફરની ચીટ મળી છે અને બીજું દર્દી સોલાથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। એને સારવાર પૂરી આપી રહ્યા છે, અત્યારે દાખલ બી કરી દીધા છે, પરંતુ ખૂબ જ જેમ આપે કહ્યું એમ ખૂબ જ દુઃખદ ઘટના છે। આવું ન થવું જોઈએ। કોઈપણ દર્દીને સારામાં સારી કેર આપવા માટે અમે બંધાયેલા છીએ। એ જવાબદારીથી દરેક વ્યક્તિ રાત દિવસ કામ કરે છે કે આ એવી છબી ન બહાર આવે કે દર્દીને સારવાર નથી મળતી। એવા પરિસ્થિતિમાં આવ્યો વિડીયો જે સામે આવ્યો છે, મેં પોતે જોયો છે। મારા ઉપર ઘણા બધા 3-4 જગ્યાએથી વિડીયો મેં મીડિયા મિત્રોની માધ્યમથી જોયા છે અને એને ખૂબ જ ગંભીરતાથી હું લઈ રહ્યો છું। એની પૂરેપૂરી તપાસ કરી અને એ જો ખરેખર એમને આવું કૃત્ય કર્યું હશે તો એમને ડેફિનેટલી કડક સજા કરવામાં આવશે। એ મુદ્દો હવે આમાં કેવું છે, રેસિડન્ટ ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આવા લોકો જ્યારે એમ કે બિનવારસી તરીકે હોય ત્યારે ઘણી બધી વખત
ડિમાન્ડ કરતા હોય છે. હવે એ ડિમાન્ડ સાચી ખોટી આપણને ખબર નથી, પરંતુ એમના કહેવા પ્રમાણે એવું છે કે અમુક ડિમાન્ડ એવી કરે જે પોતે પૂરી કરી શકે એવા હોતા જ નથી. સિવિલ હોસ્પિટલની રીતે જોવા જઈએ તો આપણે સારવાર આપવી ફરજ છે. દવા દારૂ આપણે એમ કહીએ કે દવા એને મળવી જોઈએ, રેગ્યુલર બેઝ પર ખાવાનું મળવું જોઈએ. બાકીની એના સિવાયની કોઈ પણ ડિમાન્ડ હોય તો સ્વાભાવિક છે કે ઘણી બધી વખત આપ એને પૂરી કરવા માટે સક્ષમ હોતા નથી.